નમસ્કાર મિત્રો, સેવા એક એવી શક્તિ છે જેનાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે અને ખજૂરભાઈ એટલે કે નીતિન જાની આ કાર્યમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. તમારા સર્વે માટે ખજૂરભાઈએ એકવાર નિવેદન આપ્યું હતું કે હું 100 રૂપિયા કમાઉં છું તો તેમાંથી 99 રૂપિયા સેવામાં વાપરું છું. આ એક આદર્શ વિચારધારા છે જે ઘણી પ્રેરણાદાયક છે, પરંતુ આ વિચારોને ગહન રીતે સમજવાની જરૂર છે અને સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા થાય છે. હવે જોઈએ આંકડાઓની વાસ્તવિકતા. ફેસબુક અને સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ માહિતી અનુસાર ખજૂરભાઈએ છેલ્લા 5 વર્ષમાં આશરે 350 મકાન બાંધ્યા છે. જો એક મકાનના ખર્ચની ગણતરી કરીએ તો 10 લાખ રૂપિયાની કરવામાં આવે તો લગભગ 35 કરોડ રૂપિયા સેવામાં વપરાયા છે. તેમના નિવેદન અનુસાર જો તેઓ માત્ર 1% પોતાના પર ખર્ચ કરે છે તો 5 વર્ષમાં તેઓએ પોતાના માટે ફક્ત 3.5 લાખ રૂપિયા જ ખર્ચ્યા હોય. આ તથ્ય ચકાસવા જેવો છે. પ્રશ્ન 1, ક્યાંથી કમાય છે? 100 માંથી 99 રૂપિયા સેવામાં વાપરવામાં આવે છે તો શું તેઓની આવક સમગ્રપણે દાનથી આવે છે અથવા અન્ય સ્ત્રોતો છે જેની પરત દર્શાવવામાં આવી નથી? પ્રશ્ન 2, સોશિયલ મીડિયાના વિડીયો અને વૈભવી જીવનશૈલી. ખજૂરભાઈના ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર વિડીયો જોશો તો મકાન બાંધવા સિવાય દેશ વિદેશમાં ફરવાના વિડીયો, વૈભવી જીવનશૈલીના દ્રશ્યો જોવા મળે છે. આ ખર્ચ ક્યાંથી આવતું હશે? પ્રશ્ન 3, આવક અને ટેક્સની ચોકસાઈ. જો તેમના કાર્ય દ્વારા મોટી આવક થાય છે, યુટ્યુબ, ફેસબુક, મોનિટાઇઝેશન અને દાન, તો શું આ તમામ ટેક્સ રિટર્નમાં જાહેર કરાયું છે? તેઓની કાર્યપદ્ધતિ વિશે એક નવી દ્રષ્ટિ. ખજૂરભાઈ માત્ર 3 થી 5 દિવસમાં જૂનું મકાન તોડી નવું મકાન બનાવી આપી શકે છે. તેમની પાસે શ્રેષ્ઠ આયોજન અને કામગીરી માટેની ફાવટ આવી ગઈ છે. મારું માનવું છે કે તેઓ એક કલાકાર છે અને તેમની કામગીરી એક ફિલ્મના સેટ જેવી લાગે છે. વિડીયો જોનાર માટે ખજૂરભાઈની કામગીરીમાં સેવાનો ભાવ ઊંડી અસર કરે છે, જે વિડીયોને વધુ લોકપ્રિય બનાવે છે. એક નાનકડી ફિલ્મ કે સિરિયલ બનાવવી હોય તો ઘણા કલાકાર જોઈએ, ઘણો ખર્ચ પણ થાય, બધાને તેની ફી ચૂકવવી પડે. કોઈ સિરિયલ બનાવીએ તો તેમાં કેટલા જોશે, કેટલાને ગમશે, ફ્લોપ જશે કે હિટ? પણ અહીં બધું કુદરતી છે. કોઈ સ્ક્રિપ્ટ પણ ના જોઈએ. ફ્રીમાં 10 થી 15 મિનિટની રોજની એક સિરિયલનો એપિસોડ બની જાય, લાખો ફોલોવર્સ વિડીયો જોવે, ખૂબ સરસ પ્રોત્સાહન વધે તેવી કોમેન્ટ કરે, લાઈક પણ કરે, ફોરવર્ડ અને શેર પણ કરે, બધું જ મફત, કોઈ જાતની જાહેરાતનો ખર્ચ પણ નહીં. એક નામાંકિત વ્યક્તિ દ્વારા ગામમાં ગરીબનું ઘર બનાવી આપવાની જાહેરાતથી થતા બીજા ફાયદા. 1, ફ્રી સેવાનો ફાયદો. મકાન બાંધવાની પ્રક્રિયામાં ગામના લોકો ફ્રીમાં સેવા સાથે જોડાય છે. કારીગરો પણ ઓછા ખર્ચે કામ કરતા હશે કારણ કે તેમના માટે સેવાના ભાવ અને એક જાણીતા વ્યક્તિ સાથે કામ કરવાનો મોકો, આ બંને મહત્વના છે. સાથે સાથે તેઓ પણ પ્રચારની તક મળે છે. 2, સસ્તું મટીરિયલ. મકાન માટે મટીરિયલ કદાચ સસ્તું અથવા નફા વિના વેપારીઓ પૂરું પાડતા હોય, કારણ કે તે પણ સેવાના ભાવ સાથે સંકળાયેલા છે. 3, પ્રોફેશનલ વિડીયો બનાવટ. ખજૂરભાઈના દરેક મકાન બાંધવા દરમિયાન 10 થી 15 મિનિટના પ્રોફેશનલ વિડીયો બનાવવામાં આવે છે. તે માટે ડ્રોન શોટ, ઉત્તમ કેમેરા વર્કનો ઉપયોગ થાય છે. આ વિડીયોઝ લાખો લોકો દ્વારા જોવામાં આવે છે, જે વધુ દાતાઓને પ્રોત્સાહિત કરે છે. મુખ્ય પ્રશ્નો. પ્રશ્ન 1, જો વાસ્તવમાં 99% પૈસા સેવામાં જતા હોય તો દેશ વિદેશના પ્રવાસો અને વૈભવી જીવનશૈલી માટે ખર્ચ ક્યાંથી થાય છે? પ્રશ્ન 2, તેમની મકાન બાંધવાની કામગીરીમાં ટ્રાન્સપરન્સી છે કે કેમ? તેઓએ દાનમાં મેળવેલા પૈસાની યોગ્ય ચકાસણી કરવી જોઈએ. પ્રશ્ન 3, તેમના દ્વારા ટેક્સ રિપોર્ટિંગ અને ખર્ચની વિગતો શા માટે જાહેર નથી થતી? અને છેલ્લે મિત્રો, ખજૂરભાઈ એ સેવામાં
જે કર્યું તે ખરેખર પ્રશંસનીય છે, પરંતુ જ્યારે આટલી મોટી રકમની વાત આવે છે ત્યારે સામાન્ય લોકોમાં કેટલાક પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે. સંસ્થાઓ અને સેવાકીય કાર્યમાં પારદર્શકતા જરૂરી છે, કારણ કે તેનાથી વિશ્વાસ વધે છે. આ વિડીયોમાં આ પ્રશ્નો ઉઠાવવાના ઉદ્દેશ છે કે કોઈને દોષારોપણ કરવું નથી, પરંતુ સેવાભાવ અને વિમર્શના બે પાસાઓ પર ગંભીરતા સાથે ચર્ચા કરવી છે. હું 2 વર્ષથી રૂપાલ પલ્લીની પરંપરા પ્રમાણે ઘી અભિષેક થાય પણ કાદવ અને કિચડ ના થાય, અને ઘી ભક્તોના પગ નીચે ના આવે અને તેનો સદુપયોગ થાય તે માટે અભિયાન ચલાવી રહ્યો છું. મારું સ્લોગન છે, પલ્લીમાં રથ પર પરંપરાગત રીતે ઘી અભિષેક કર્યા પછી ઘી માતાનો પ્રસાદ છે. આ પવિત્ર ઘી થાળીમાં શોભે, પગ અને બૂટ ચંપલ નીચે નહીં. માતાશ્રી વરદાયિની ન્યૂઝ, રાધેશ્યામ રૂપાલ પલ્લી. ફોન નંબર 7016159450. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.